નમસ્કાર મિત્રો, વ્યાસ પંજાબ સત્તાત્રી આજે આપણે જોઈએ તારીખ 8/8/2026 શનિવાર પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે શનિવાર અને દસમ તિથિનો થયો, જે ન્યાયના દેવતા શનિદેવ અને સંકટ મોચન હનુમાનજીની કૃપા મેળવવા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. આજના દિવસે હનુમાનજી અને શનિદેવની ઉપાસના કરવાથી આપણી કુંડળીના ગ્રહ દોષ તેમજ પનોતીની પીડા અને જીવનના તમામ અવરોધો એનાથી દૂર થાય છે. પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને માનસિક શક્તિ જાળવવી અને તમારા ક્રોધ ઉપર તમારે થોડો સંયમ રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શનિદેવના પ્રભાવથી આજે તમારા અટકેલા કાર્યોમાં ધીમે ધીમે સાનુકૂળતા એટલે કે સારી એવી ગતિ આવશે. ત્યારબાદ આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા તમારા માટે ખૂબ જ હિતાવહ છે. મેષ રાશિવાળા માટે શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે વાદળી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારે નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી તેમજ પરિવારમાં કોઈ વાતને લઈને નાનો મોટો મતભેદ ન થઈ શકે. ખાસ કરીને તમારે આજે મૌન રહેવું ખૂબ જ તમારા માટે વધુ સારું છે. તેમજ આજે ખાસ સાંજ પડતા થોડી તમારી આર્થિક સ્થિતિ એટલે તમારે તેમાં થોડી રાહત અને મનની પ્રસન્નતા થોડી એવી જણાઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 6. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે બ્લુ. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છા ગખ મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપાર કે નોકરીમાં પ્રગતિની નવી અને શ્રેષ્ઠ તકો મળી શકે છે. તેમજ ઉચ્ચ અધિકારીઓની તમારી કાર્યશૈલી પ્રભાવિત થશે. તમારા ઉચ્ચ અધિકારીઓ છે તે તમારે કામ કરશો તેમાં તમારાથી પ્રભાવિત થશે અને ખુશ થશે. ખાસ કરીને તમારા આવકમાં પણ સારો વધારો થવાના આજે સુંદર એવા સારા એવા યોગ છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 5. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે કાળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં આજનો દિવસ આનંદથી વીતી શકશે. તેમજ વડીલોના યોગ્ય માર્ગદર્શન અને આશીર્વાદથી કોઈ મોટો નિર્ણય તમે સારો એવો લઈ શકશો. ખાસ કરીને પારિવારિક સુખમાં તમારું સારું એવું ઉત્તમ રહી શકે છે. કર્ક રાશિવાળા માટેનું શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ તમારો જળવાઈ રહેશે. તેમજ નોકરીમાં તમારી મહેનત અને વહીવટી કુશળતા તમારી રંગ લાવશે. ખાસ કરીને આજે શત્રુઓ જે કઈ છે તમારા એ શત્રુઓ તમારાથી પરાજિત થશે અને સામાજિક માધ્યમ તમારું આજે સારું એવું વધી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 4. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોત ઉભા થવાના મજબૂત એવા સારા એવા આજે યોગો છે. આજે વિદ્યાર્થીઓ માટે પણ જે કઈ મહેનત કરશે એ મહેનત ફળદાયી સારી એવી ફાયદાકારક નીવડી શકે છે. અભ્યાસમાં પણ સારી એવી તમને સફળતાઓ મળી શકે છે. આજે ખાસ કરીને તમારે મુસાફરી દરમિયાન થોડું સાવધાન રહેવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 6. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રતક તુલા રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો તમને પૂરેપૂરો સાથ મળશે. તેમજ જીવનસાથી સાથેનો તાલમેલ ખૂબ જ મધુર અને આનંદદાયક રહી શકે છે. આજે તમને નવી વસ્તુ વાહન કે પ્રોપર્ટી ખરીદવાના સુંદર એવા સારા એવા આજે યોગ બની રહ્યા છે. જે તમે વાહન કે પ્રોપર્ટી સારી એવી રીતે આજે તમે ખરીદી શકો છો. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે
જોખમી રોકાણો કે લોન દેવાના વ્યવહારોથી આજે તમારે થોડું દૂર રહેવું. ખાસ કરીને શારીરિક થાક પણ તમને વર્તાઈ શકે છે થોડું ઘણું, પરંતુ સાહસિક કાર્યોમાં તમારો વિજય થઈ શકે છે. વ્યાપારિક સફળતા પણ તમારી રીતે રહી શકે છે, તેમાં તમને સારો એવો લાભને ફાયદો થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 1, તેમનો અશુભ અંક છે 9. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિઓમાંથી કે આજે તમારી આર્થિક સ્થિતિ વધુ સદ્ધર બનશે અને મજબૂત સારી રીતે બની શકે છે. ઘરમાં કોઈ માંગલિક કે સારા ધાર્મિક કાર્યક્રમોનું પણ સુંદર એવું આયોજન તમે કરી શકો છો. આજે તમારા સત્તાના તરફથી પણ તમને સારા એવા સુખદ સમાચારો મળી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને શનિદેવની કૃપાથી તમારા જેટલા અટકેલા કાર્યો છે એ અટકેલા કાર્યોમાં સ્થિરતા અને કાયમી સફળતાઓ મળી શકે છે. આજે તમને ખાસ કરીને નોકરીમાં પણ થોડો ઘણો બદલાવ કે પ્રમોશનના સારા એવા યોગો છે, જેથી તેમાં બદલાવ કે પ્રમોશન સારું એવું મળી શકે છે. આજે તમને જૂના રોગમાં પણ સારી રીતે મોટી રાહત જણાઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો ઘેરો અને તેમનો અશુભ રંગ છે વાદળી. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચનું પ્રમાણ વધારે ન થાય તેનું બજેટ જાળવવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને તમને માનસિક ચિંતાઓ તમારી આજે હળવી થશે. આજે તમને આધ્યાત્મિક પુસ્તકોમાં વાંચનમાં તમારી થોડી રુચિ આજે વધી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળવાથી તમારું મન અત્યંત પ્રસન્ન અને ઉત્સાહિત તેમજ ખુશ રહી શકે છે. આજે તમારા મિત્રો અને સ્નેહીજનો તરફથી પણ તમને કોઈ સારી મોટી ભેટ કે આર્થિક સહયોગ પણ સારો આજે મળી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે શનિવાર કે શનિવાર હોવાથી આજે સાંજે શનિદેવના મંદિરે જઈ સરસવના તેલનો દીવો કરવો અને શનિ ચાલીસા અથવા શનિ સ્તોત્રનો પાઠ કરવો, જેનાથી આપણે પનોતી કે શનિ દોષ શાંત થાય છે. ત્યારબાદ બીજું આજે હનુમાનજી મહારાજના મંદિરે જઈ અને હનુમાનજી ચાલીસાનો પાઠ કરવો અથવા તેમને ગોળ અને ચણા એટલે ગોળ દાળિયાનો ભોગ ધરાવો, જેનાથી તમામ આપણા આકસ્મિક કષ્ટો છે એ આકસ્મિક કષ્ટો અને વિઘ્નો હનુમાનજી મહારાજની દયાથી દૂર થાય છે. ત્યારબાદ ત્રીજું ખાસ કે પીપળાના વૃક્ષને જળ ચડાવી ત્યાં ઘી કે તેલનો દીવો પ્રગટાવો, તે આપણા ઘરમાં સુખ અને સમૃદ્ધિ સારી એવી વધારે છે. ખાસ ચોથું ચોમાસાની ઋતુની ઋતુને ધ્યાનમાં રાખી અગાસી ઉપર પક્ષીઓ માટે ચણ તેમજ પાણીના કુંડા ભરવા તે પણ સારું એવું પુણ્યદાયક ગણવામાં આવે છે. તેમજ ખાસ જરૂરિયાતમંદ લોકોને અન્ન કે વસ્ત્રનું દાન કરવું તે પણ આપણને સારું એવું અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. નમસ્કાર મિત્રો, જાગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી જન્મકુંડળી આધારિત ફળમાં થોડો ઘણો ફેરફાર કરી શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. દરેક 8/8/2026 શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 8/8/2026 શનિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ વદી દસમ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:22. સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 19:25. તિથિ જોઈએ તો આજે તિથિ છે દસમ તિથિ 13:59 સુધી. ત્યારબાદ 11 એકાદશી તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે રોહિણી નક્ષત્ર 16:51 સુધી. ત્યારબાદ મૃગશીર્ષ નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે ધ્રુવ યોગ 9:02 સુધી. ત્યારબાદ વ્યાઘાત યોગ 29:38 સુધી. ત્યારબાદ હર્ષણ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિભદ્રા કરણ 13:59 સુધી. ત્યારબાદ બવ કરણ 24:58
33 મિનિટ સુધી, ત્યારબાદ બાલોખમ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃષભ રાશિ બ ઓકે. વૃષભ રાશિ 47 કલાક 48 મિનિટ સુધી, ત્યારબાદ મિથુન રાશિ ક છ ઘ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ